અમારે ત્યાં 10 વર્ષથી નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. દર્દી દાખલ થાય, કેસ પેપરના બી પૈસા નથી, કેશ બારી જ નથી, અને બધી સારવાર તદ્દન નિઃશુલ્ક છે. ડાયાલિસિસ હોય, ઓપરેશન હોય, કેન્સરની સારવાર હોય, બધું નિઃશુલ્ક છે. સાથે દર્દીને ભોજનની બી વ્યવસ્થા છે, દર્દીના સંબંધીને પણ રહેવાની અને ભોજનની વ્યવસ્થા. તો આ હોસ્પિટલ સાવરકુંડલામાં 10 વર્ષથી ચાલે છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધારે દર્દીઓનો લાભ લીધો છે. રોજની લગભગ 1400 થી 1500 ની ઓપીડી છે, અને 100 થી ઉપર આઈપીડી છે. 140 બેડની હોસ્પિટલ છે. તો 10 વર્ષથી હોસ્પિટલ ચાલે, પણ હજી બી લોકોને એટલી ખબર નથી કે આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર છે, આપણે ત્યાં જઈએ તો બધું ફ્રીમાં થશે. તો અમારી ઈચ્છા હતી કે બધા લોકોને વધારે લોકોને ખબર પડે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં તો બધાને ખબર છે, બીજા ડિસ્ટ્રિક્ટમાંથી બી લોકો આ સેવાનો લાભ લે, જે તદ્દન નિઃશુલ્ક છે, એક બી પૈસો લેવામાં આવતો નથી. તો એ આદેશથી અવેરનેસ વધે, લોકોને ખબર પડે, બીજા રાજ્યોમાંથી બી અમારે ત્યાં સારવાર લેવા માટે આવે, બીજા લોકો સારવાર લેવા માટે દર્દીને મોકલે, એ ઉદ્દેશથી આ પ્રેસ કોન્ફરન્સ છે. હું આ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિદ્યાગુરુ ફાઉન્ડેશન ની અંદર ટ્રસ્ટી છું. કઈ રીતની સારવાર અહીંયા બધું જ નિઃશુલ્ક છે, અને નિઃશુલ્ક એટલે મલ્ટી સ્પેશિયાલિટી પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલ હોય એની કરતા પણ ચડિયાતી વસ્તુ અમે અહીંયા આપીએ છીએ. જે બધી જ વસ્તુ એટલે કેશ પેપર આપણે જ્યારે કઢાવીએ ત્યાંથી લઈ અને દવા, રિપોર્ટ, ઓપરેશન બધી જ વસ્તુ નિઃશુલ્ક છે. છેલ્લા 10 વર્ષની અંદર 20 લાખ લોકોએ આનો ફાયદો લીધો છે. આની અંદર હાડકાનો વિભાગ, દાંતનો વિભાગ, સ્ત્રીજન્ય રોગોનો વિભાગ એટલે મેટર્નિટી પણ આવી ગઈ, પીડિયાટ્રિક બાળ વિભાગ આવી ગયો, કેન્સરની સારવાર, બધી જ વસ્તુ અહીંયા અત્યારે અવેલેબલ છે. હવે ખાલી 2 જ વસ્તુ અમે એડ કરવા જઈ રહ્યા છીએ આની અંદર, જે અત્યારે નથી. પણ અત્યારે જે હાલમાં ઉપસ્થિત છે એ કોઈ પણ પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બરોબર છે. નોર્મલી ડેઇલી અમારે અત્યારે 1400 થી 1500 ઓપીડી આઈપીડી હોય છે, અને અત્યારે 140 બેડની હોસ્પિટલ છે.